ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 27 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આરબીઆઈએ દેશનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર ક્યાં શરૂ કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ઓડિશા ખાતે. ભારતીય રિઝર્વ બેન્કે તેના મહત્વપૂર્ણ નાણાકીય માળખાની સુરક્ષા અને સાતત્ય વધારવા તરફ એક પગલું ભરતા ઓડિશાના ભુવનેશ્વરમાં એક અત્યંત સુરક્ષિત બીજું ડેટા સેન્ટર શરૂ કર્યું. સેકન્ડ છે, ભારતીય સેનાએ હાલમાં સ્ટ્રેલા 10 મિસાઇલનું સફળપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો રાઇટ આન્સર છે રાજસ્થાનમાં. ભારતીય સેનાના કોણાર્ક કોર્પ્સ હેઠળના બ્લેઝિંગ સ્કાઇઝ બ્રિગેડના એર ડિફેન્સ વોરિયર્સે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટેલા 10નું ઉચ્ચ તીવ્રતા પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં આયોજિત આ લાઈવ કવાયતમાં સેનાની મજબૂત લડાઈ તૈયારી અને ઓછી ઊંચાઈવાળા હવાઈ જોખમોનો સામનો કરવામાં ઓપરેશનલ ચોકસાઈ દર્શાવવામાં આવી છે. હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્ય. કેન્દ્રીય આયુષ મંત્રાલય અખિલ ભારતીય આયુર્વેદ કોંગ્રેસના સહયોગથી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં 4 દિવસીય રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026નું આયોજન કરી રહ્યું છે. ફોર્ડ છે, હાલમાં અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ગુજરાતમાં કયા ગામની મુલાકાત લીધી છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં આનંદપુર ગામ. બરાબર. ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના પ્રકલ્પો નિહાળવા નડિયાદના આનંદપુર ગામે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત લેવામાં આવી છે. 5 છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ઉત્તરાખંડમાં સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન શરૂ થઈ? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં જાપાન. ભારત જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનની 7મી આવૃત્તિ ઉત્તરાખંડના ચોવટિયામાં ફોરેન તાલીમ નોડ ખાતે શરૂ થઈ હતી. આ કવાયત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2026 દરમિયાન યોજાશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ભારતનું કરંટ અફેર્સ, ગુજરાતનું કરંટ અફેર્સ અને ઇન્ટરનેશનલ કરંટ અફેર મળશે. 12 મહિનાની કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ માત્ર 250 રૂપિયા છે. 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2024માં ભારતના કયા રાજ્યમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ થયા? ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. મિત્રો, યુપીનું કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં કયા દેશે લેનાકાપાવીર HIV ઇન્જેક્શન શરૂ કર્યા? રાઇટ આન્સર છે મિત્રો આમાં ઝિમ્બાબ્વે. છેલ્લા 2 દાયકામાં દેશમાં હજારો HIV મૃત્યુ પછી ઝિમ્બાબ્વે લાંબા સમયથી કાર્યરત ઇન્જેક્ટેબલ HIV સારવાર લેનાકાપાવીરનો ઉપયોગ શરૂ કર્યો, જે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો. ઝિમ્બાબ્વેનું કેપિટલ છે મિત્રો હરારા. હાલમાં બાઇક દીદી યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં દિલ્હી ખાતે. દિલ્હી સરકાર મહિલાઓની સલામતી અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે બાઇક દીદી યોજના શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ તાલીમ પામેલી મહિલા ડ્રાઈવરો મહિલા મુસાફરોને ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક પર સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવશે. 9 છે, ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક આવક વધારવા માટે હાલમાં કયા રાજ્યએ હોમ સ્ટે યોજના 2026ની શરૂઆત કરી? રાઇટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન સરકારે. રાજસ્થાન સરકારે ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા, સ્થાનિક રોજગારનું સર્જન કરવા અને ગ્રામીણ આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાન હોમ સ્ટે યોજના 2026 સત્તાવાર રીતે શરૂ કરી છે. મિત્રો, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. રાજસ્થાનના સીએમ છે હાલમાં ભજનલાલ શર્મા. હાલમાં વડાપ્રધાન મોદીને કયા દેશની સંસદ તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે? મિત્રો, ઇઝરાયલ રાઇટ આન્સર છે. હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની સંસદ નેસેટને સંબોધિત કર્યું અને તેને સંસદના સર્વોચ્ચ સન્માન સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી નવાજવામાં આવ્યા. તેમના સંબોધન દરમિયાન મોદીએ ઇઝરાયેલ પર હમાસના હુમલાઓની નિંદા પણ કરી હતી. હાલમાં આપણા વડાપ્રધાન ઇઝરાયેલ ગયા હતા. 11 છે, હાલમાં ભારતીય વાયુસેના પહેલી વાર કયા દેશના એરફોર્સને તાલીમ આપશે? રાઇટ આન્સર છે મિત્રો આમાં
બ્રિટેન. બરાબર. ભારતીય વાયુસેના પહેલી વાર બ્રિટિશ રોયલ એરફોર્સના પાયલટ્સને તાલીમ આપશે. 3 આઈએફ ફ્લાઇંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર RF વેલી એરબેઝ પર BAE હોગ T2 અને ટેક્સન T1 એરક્રાફ્ટ પર પાયલટ્સને તાલીમ આપવામાં આવશે. 12મું છે, હાલમાં બિહારના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે? સારણ રાઈટ આન્સર છે. બરાબર. બિહારના સારણ જિલ્લામાં મિત્રો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. બિહારના CM છે નીતિશ કુમાર, કેપિટલ છે પટના. હાલમાં IBMના AI ગવર્મેન્ટ ટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લખનઉ ખાતે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં IBMના AI ગવર્મેન્ટ ટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને તેને રાજ્યમાં ટેકનોલોજી આધારિત સુશાસનને મજબૂત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. 14 છે, હાલમાં સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા હાલમાં કોને MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાજન બજાજ મિત્રો રાઈટ આન્સર થશે. બરાબર, રાજન બજાજ. 15 છે, હાલમાં કેથરીન ઓ'હારાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી. અમેરિકન અભિનેત્રી કેથરીન ઓ'હારાનું હાલમાં નિધન થયું છે હાર્ટ એટેકના લીધે. 16 છે, હાલમાં કોને નેશનલ જિયોગ્રાફિક 2026ના કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે? તો રમ્યા શ્રીરામ. બરાબર. ચેન્નઈના ફોટોગ્રાફર રમ્યા શ્રીરામને નેશનલ જિયોગ્રાફિક 2026ના કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 26 ફેબ્રુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 24 ફેબ્રુઆરીએ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ નાગરિકોની ફરિયાદો માટે જન સુનવાઈ પોર્ટલ શરૂ કર્યું? દિલ્હી. કયા રાજ્યની ફિલ્મ બેંગને બાફટા એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ ફિલ્મનો એવોર્ડ મળ્યો? મણિપુર. અમદાવાદ મહેસાણા હાઈવેને કેટલા લેનનો બનાવવાની મંજૂર કરવામાં આવી છે? 8 લેન રાઈટ આન્સર છે. હાલમાં રોબ બેટન કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા? એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. કયા રાજ્યનું સોંદલા ભારતનું પ્રથમ જાતિમુક્ત ગામ બન્યું? મહારાષ્ટ્ર. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિ હાલમાં યોજાઈ છે ગુલમર્ગ ખાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાલમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 ક્યાં શરૂ કર્યું? અસમમાં. કયા રાજ્યમાં વનજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી? ઝારખંડ. હાલમાં કયા દેશના જેન2 પેંગ્વિનના H5N1 ચેપની પુષ્ટિ થઈ? ઓસ્ટ્રેલિયા. દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં સૌથી નાની ઉંમરનો વક્તા બન્યા છે રણવીર સચદેવા. હાલમાં કઈ કંપની વાર્ષિક આવકમાં વોલમાર્ટને પાછળ છેડી મૂકીને વિશ્વની સૌથી મોટી વેચાણ કંપની બની? એમેઝોન. કયા દેશના ઝડપી બોલર સમર જોસેફે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ મેચમાં 4 વિકેટ અને 4 કેચ લીધા? વેસ્ટ ઇન્ડિઝ. US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત ટુરિઝમ લીડરશિપ સમિટ 2026નું તાજેતરનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં થયું. હાલમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? નિધિ છીબરને. એશિયા ઇકોનોમિક ડાયલોગ 2026ની 7મી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? પુણે ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કયા રાજ્યમાં લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો? ગુજરાત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં રોબ જેટન કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.